જય માતાજી બધાને. તો આજે હું બનાવું છું સિંગ ભજીયાનું શાક. જો તમારા ઘરે કંઈ શાક ના હોય તો તમે આવી જ રીતે સિંગ ભજીયાનું શાક બનાવી શકો છો. સિંગ ભજીયાનું શાક એકદમ મસાલેદાર અને ચટાકેદાર બની તૈયાર થઈ જાય છે. વિડીયો તમે પૂરો જોજો અને કેવી રીતે હું સિંગ ભજીયાનું શાક બનાવું છું એવી જ રીતે તમારા ઘેર બનાવજો અને ગમે તો લાઈક કરી દેજો. સિંગ ભજીયાનું શાક બનાવવા માટે આપણે ડુંગળી લઈ લેવાની છે અને ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સમારી દેવાની છે. તો ડુંગળી સમારાઈ ગઈ છે તો એને સરસ 2-3 પાણી ધોઈ નાખવાની છે. હવે લસણ લઈ લેવાનું છે અને લસણને ખાયણીમાં ટીચી નાખવાનું છે. તો સરસ લસણ ટીચાઈ ગયું છે. હવે આપણે શાકનો વઘાર કરીશું. તો ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું અને તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે એટલે જીરું નાખીશું, હિંગ નાખીશું, ચમચાથી એકદમ મિક્સ કરીશું. ડુંગળી નાખીશું અને ગેસ આપણે ધીમો જ રાખવાનો છે. તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે. છીચેલું આદું નાખીશું અને લીલા મરચાં નાખીશું. તો સરસ એકદમ મિક્સ કરી દેવાનું છે અને જ્યાં સુધી એકદમ ડુંગળી કલર ચેન્જ ના થાય ત્યાં સુધી મસાલા નથી નાખવાના. હવે આદું નાખવાનું છે ખમણીને. ખાયણીમાં પણ તમે ટીચીને નાખી શકો છો. અને ચમચાથી એકદમ મિક્સ કરી દઈશું કે આદું સરસ ચડી જાય. તો સરસ મિક્સ કરી દઈશું અને ડુંગળીને સરસ ચડવા દેવાની છે. એકદમ કલર ચેન્જ ના થાય ત્યાં સુધી ટામેટાની ગ્રેવી નથી નાખવાની. તો ડુંગળી આપણી સરસ ચડી ગઈ છે અને ગેસ ધીમો હતો તો થોડોક ફૂલ કરી દીધો છે અને ટામેટાની ગ્રેવી નાખીશું મઈ. ચમચાથી એકદમ મિક્સ કરી દઈશું. ટામેટાની ગ્રેવી તમે આવી રીતે નાખશો તો શાક એકદમ ગ્રેવી વાળું બનશે. અને લાલ મરચું નાખીશું, ધાણા જીરું પાવડર, મીઠું આપણે માપનું જ નાખવાનું છે, બહુ વધારે નથી નાખવાનું. હળદર અને ગરમ મસાલો, કેમ કે સિંગ ભજીયામાં આપણે મસાલા હોય જ છે એટલે મીઠું આપણે માપનું નાખવાનું છે. પાણી નાખીશું મઈ. તો હજુ બીજું પાણી નાખવાનું છે. અને ગ્રેવીને આપણે એકદમ ઉકળવા દેવાની છે સરસ. તો થોડોક ગોળ નાખીશું. તમારે ગોળ ના નાખવો હોય તો તમે ના નાખી શકો છો. અને થાળી ઢાંકી દેવાની છે અને ગ્રેવીને ઉકળવા દેવાની છે. હવે આપણે છાશ નાખવાની છે મઈ. છાશ નાખવી જરૂરી છે અને એકદમ મિક્સ કરી દઈશું અને થાળી ઢાંકીને એકદમ ગ્રેવીને ઉકળવા દેવાની છે. તો ગ્રેવી આપણી એકદમ ઉકળી ગઈ છે. સિંગ ભજીયા નાખીશું મઈ અને ચમચાથી એકદમ મિક્સ કરીશું.
અને થાળી ઢાંકીને આપણે શાક ચડવા દેવાનું છે. થાળી ખોલીશું તો સરસ સિંગ ભજીયાનું શાક બની તૈયાર થઈ ગયું છે ગ્રેવી વાળું. કોથમીર નાખીશું. આવી જ રીતે તમારા ઘેર ટ્રાય કરજો. આ શાક ખાવામાં બહુ મસ્ત લાગે છે. અને એક વાટકામાં કાઢીશું શાકને. ઉપર કોથમીર નાખવાની છે. તો સિંગ ભજીયાનું શાક બની તૈયાર થઈ ગયું છે. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરી દેજો. જય માતાજી.